રાજકોટ શહેરમાં સોમવારે એક દિવસ માટે પાણી કાપ. બેડી હેડ વર્કર્સના અનેક વિસ્તારોમાં રહેશે પાણી કાપની અસર. પાઇપલાઇનમાં જોડાણની કામગીરીના પગલે બંધ કરાશે પાણી પુરવઠો. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ મયુરી પટેલનું રાજીનામું. એસટી પ્રમાણપત્રના વિવાદની વચ્ચે મયુરી પટેલે 3 મહિનામાં છોડ્યું પ્રમુખ પદ. પારજ બેઠક પર સુમિત્રા પટેલના વિજય બાદ પ્રમુખ પદ માટે માર્ગ મોકળો. આગામી દિવસોમાં થશે ચૂંટણી. બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સ ઝડપાયો. સુરતમાં લાલગેટ પોલીસે શંકાના આધારે કલ્પેશ રાઠના બેગમાં તપાસ કરી તો તેમની પાસેથી મળી આવી 500ના દરની 35 બનાવટી નોટો. કલ્પેશની પત્ની હિનાને જાહેર કરાઈ વોન્ટેડ. મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસ મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડ્યા દરોડા. લુણાવાડાની વિવિધ સ્કૂલોમાં કરાયું ચેકિંગ. 71 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી શાળાઓને આપવામાં આવી નોટિસ. રાજકોટના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરી દેવસિંહ ઝાલાએ રાજ્યસભામાં ઉઠાવ્યો ડિજિટલ વ્યસનનો મુદ્દો. સગીર બાળકોની ડિજિટલ વ્યસન અંગે ઉઠાવ્યો મુદ્દો. બાળકોના વધુ પડતા સ્ક્રીન ટાઈમને લઈ કડક નિયમોની માંગ. એશીમાં સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દેશને કર્યું સંબોધન. જંતર મંતર પ્રદર્શનનું નામ લીધા વિના કરી ટકોર. દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે. આવા લોકો યુવાનોને ભટકાવવા માટે કરી રહ્યા છે પ્રયાસ. પીએમ મોદીએ સંબોધન દરમિયાન યુવાનો માટે કરી મોટી જાહેરાતો. સરકાર આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને આપશે એઆઈ ટ્રેનિંગ. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના યુવાનો માટે પરીક્ષાઓનું મફત ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત. પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં ઉર્જા, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત સહિતના મુદ્દાનો કર્યો ઉલ્લેખ. પીએમએ દાવો કર્યો 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન 4 ગણું અને ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગમાં 7 ગણો થયો વધારો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ મહિલા અનામત બિલને લઈ વિપક્ષ પર કર્યો હુમલો. નારી શક્તિ બિલનું સપનું રાજકીય અખાડાનો શિકાર બની. પીએમએ વિપક્ષને મંચ પરથી કરી અપીલ, મહિલા અનામત લાગુ કરવાનો હિસ્સો બનો. દિલ્હીના લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ 13મી વાર તિરંગો ફરકાવ્યો. બાદમાં રાષ્ટ્રગાન થયું. 21 તોપોની સલામી આપવામાં આવી. લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી સરેરાશ 76 મિનિટ સુધી બોલ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં ચાલ દોડમાં લીધો ભાગ. ફિટ રહેવા યુવાનોને દોડવાની આપી સલાહ. યુવાઓ હાથમાં ધ્વજ લઈ દોડ્યા. યુવાઓએ ગરબાની પણ મજા માણી. ગરબા ક્લાસમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. રાજકોટમાં ગરબા ક્લાસમાં ખેલૈયાઓએ ગરબા રમી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. યુવાનોમાં જોવા મળ્યો દેશભક્તિનો જુસ્સો. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. શહેરના ડીસીપી, એસએપી, પીઆઈ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર. ધ્વજવંદન અને પરેડનું આયોજન. શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન. યુવાઓએ પોરબંદરના દરિયામાં વચ્ચોવચ્ચ ફરકાવ્યો તિરંગો. રાષ્ટ્રગાન સાથે તિરંગાને આપી સલામી. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો છેલ્લા 25 વર્ષોથી મધદરિયે તિરંગો લહેરાવી કરે છે સ્વતંત્રતા પર્વની ઉજવણી. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી યોજાઈ અમદાવાદમાં. સાઉથ બોપલની સમન્વય સેન્ટિલા સોસાયટીના રહીશોએ અનોખી રીતે મનાવ્યો સ્વતંત્રતા દિવસ. બાળકોથી લઈ વડીલો બાઇક રેલીમાં જોડાયા અને દેશભક્તિના રંગે રંગાયા. 5,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટર માઇન્ડ વિરેન્દ્ર બોસૈયાને દુબઈથી ભારત લાવવામાં આવ્યો. ભરૂચના અંકલેશ્વરમાં વર્ષ 2024માં ઝડપાયું હતું રેકેટ. આવકાર ડ્રગ્સ કંપનીમાંથી બનતું હતું વિવિધ પ્રકારનું ડ્રગ્સ. દહેગામ, સાણંદ, ગોધાવી સહિતના વિસ્તારોમાં નવી 4 ટીપી સ્કીમ બનશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા 500 હેક્ટરનું સુગ્રથિત શહેરીકરણ કરવા ઓડાનો નિર્ણય. 4 ટીપી સ્કીમને આખરી મંજૂરી માટે અનુમોદન. બોપલ, થલતેજ, ચાંદખેડામાં 14 પ્લોટોનું ઈ-ઓક્શન. અમદાવાદ શહેરના હેરિટેજ ઝોનમાં 5 વોર્ડમાં 2000થી વધુ ગેરકાયદે બાંધકામ. કોમનવેલ્થ ઓલિમ્પિક ગેમ્સ અગાઉ શહેરનો હેરિટેજ દરજ્જો જોખમમાં. હેરિટેજ વિભાગમાં નોંધાયેલી મિલકતો પૈકી 1 ડઝનથી વધુ મિલકતો ખુલ્લા પ્લોટમાં ફેરવાઈ. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે બાર કાઉન્સિલના કો-ઓપ મેમ્બર તરીકે મોના ભટ્ટ અને મેઘા જામીના નામનો મોકલ્યો પ્રસ્તાવ. સુપ્રીમે તમામ સ્ટેટ બાર કાઉન્સિલોમાં મહિલા વકીલોના કો-ઓપ સભ્યોને નિમણૂકની સત્તા આપી હતી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને.
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવાશે ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર. રમતગમત માટે ઉપયોગી વ્યવસ્થાઓને આવરી લેતી AI સંચાલિત સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવા 9.40 કરોડનો કરાશે ખર્ચ. ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, હેલ્થ, ઇમરજન્સી સેવાઓ મળશે એક જ પ્લેટફોર્મ પર. અમદાવાદ મેટ્રોમાં દૈનિક મુસાફરોનો આંકડો 2 લાખને પાર. 10 અને 12 ઓગસ્ટના રોજ નોંધાયા હતા 2 લાખ મુસાફરો. જુલાઈ મહિનામાં 50 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હોય તેવું પ્રથમ વખત બન્યું. આ વર્ષે 7 મહિનામાં 3.28 કરોડ મુસાફરો નોંધાઈ ચૂક્યા છે. શિક્ષણ અને ST વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ માટે નવા મેડિકલ બોર્ડની કરવામાં આવી રચના. GMERS સોલા હોસ્પિટલ ખાતે સિવિલ સર્જનની અધ્યક્ષતામાં 3 સભ્યોનું સ્થાયી બોર્ડ થશે રજૂ. તબીબી પરીક્ષણ કરી યોગ્ય જણાય તે રીતનું આપવાનું રહેશે પ્રમાણપત્ર. ગુજરાતના સક્રિય ધોધ પાસે સેલ્ફી લેવા પર મુકાયો પ્રતિબંધ. ભારે વરસાદ બાદ જાણીતા ધોધ તરફ પર્યટકોનો ધસારો વધતા લેવાયો નિર્ણય. ગીરા, ઝાંઝરી, નીનાઈ, જમજીર, જરવાણી સહિતના ધોધોમાં પાણીનો પ્રવાહ વધતા પ્રશાસને જાહેર કરી ચેતવણી. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. 16 રાજ્યોમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી. છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તરના કેટલાક જિલ્લામાં પૂરનો ખતરો. સુરતની સિવિલમાં ડોક્ટરની આત્મહત્યાના કેસમાં વધુ એક આરોપીએ નોંધાવ્યું નિવેદન. મુખ્ય સૂત્રધાર ગણાતી દીક્ષિતા ધેવરિયા વડોદરા પોલીસ સમક્ષ હાજર થઈ. સવારે આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીનું પોલીસે લીધું હતું નિવેદન. ડોક્ટર અનુજે તમામ આરોપ નકાર્યા. રાજ્યમાં હવે ટ્રાફિક ચલણ માટે ન્યૂ જનરેશન ચલણ સિસ્ટમનો થશે અમલ. ચલણ જારી થયાની તારીખથી 75 દિવસમાં રકમ ભરવી પડશે. ટ્રાફિક ચલણને પડકારવા માટે 45 દિવસનો સમય અપાશે. સમય મર્યાદામાં ચલણ નહીં ભરાય તો ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સંબંધિત સેવાઓ અટકી જશે. સુરતમાં યોજાયેલી સંકલનની બેઠકમાં કલેક્ટરે ખરાબ રોડ અંગે કરી લાલ આંખ. રસ્તા અને બ્રિજની ખરાબ સ્થિતિને લઈ એજન્સીને આપી નોટિસ તો ઓછું અનાજ આપતા દુકાનદારો સામે પણ લીધા કડક પગલાં. અમદાવાદની સોલા GMERS હોસ્પિટલમાં રચાશે કાયમી મેડિકલ બોર્ડ. સોલા GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હવે નવા સ્થાયી તબીબી મંડળની કરાશે રચના. શિક્ષકો, વિદ્યાસહાયકો, STના કર્મચારીઓને થશે લાભ. કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ નવસારી પાલિકાના કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો. ભાજપના કોર્પોરેટરના પુત્ર મયુર નરેશ કહારે મોડી રાત સુધી ડીજે વગાડ્યું. રોડ પર વાહનો રોકી રાખતા ટ્રાફિક જામ થયો, જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ. અમદાવાદમાં કાંકરિયાને મળ્યું નવું આકર્ષણ. કાંકરિયા પરિસરમાં કાયમી લાઇટિંગ સિસ્ટમનું કરાયું લોકાર્પણ. 4.5 કિલોમીટર વિસ્તારમાં રોશનીથી ઝળહળ્યું કાંકરિયા. ડિજિટલ લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ, મલ્ટીમીડિયા ઇફેક્ટ્સ અને સાઉન્ડ સિંક્રોનાઇઝ થીમ ઊભી કરાઈ. અમદાવાદમાં મેટ્રો સેવાએ પ્રતિદિન 2 લાખ મુસાફરોનો આંકડો હાંસલ કર્યો. ચાલુ મહિના દરમિયાન પ્રતિદિન 2 લાખ મુસાફરોએ કરી મુસાફરી. ખાસ મેગા ઇવેન્ટ વગર પણ મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોમાં કરી મુસાફરી. નવસારી રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનને વિધિવત રીતે અપાયું સ્ટોપેજ. બોરીવલી વલસાડ મેમુ ટ્રેનને સુરત સુધી લંબાવાઈ. દક્ષિણ ગુજરાતના મુસાફરોની લાંબા સમયની માંગણી સંતોષાઈ. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા ગરમાયું રાજકારણ. કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપના શાસકોને ફેંક્યો પડકાર. કોંગ્રેસના કોર્પોરેટરો લોકહિતમાં ઉઠાવશે 18 પ્રશ્નો. ભાજપના સભ્યોને તેમના પ્રશ્નો જાહેર કરવા કોંગ્રેસે ફેંક્યો પડકાર. વડોદરામાં તિરંગા યાત્રા દરમિયાન હર્ષ સંઘવીનો હુંકાર. વડોદરા શહેરને સંપૂર્ણ ડ્રગ્સ મુક્ત કરવા કર્યો દાવો. ડ્રગ્સ વેચનારનો ભુક્કો બોલાવવામાં આવશે. રાજ્યમાં મોટા પાયે વિદેશી રોકાણ આવતું હોવાનો પણ કર્યો દાવો. GIDCએ ઔદ્યોગિક અને રહેણાંક જમીન ફાળવણીના જાહેર કર્યા નવા દર. ફેરફાર કરાયેલા ફાળવણી દર નિગમના જમીન વિતરણ, ટ્રાન્સફર, NU પેનલ્ટી અને નિગમની અન્ય ફી માટે લાગુ પડશે. જુદી જુદી ઔદ્યોગિક વસાહતોમાં પર સ્ક્વેર મીટર ફાળવણી દર નક્કી કરાયા. સરકારી શાળાઓમાં અશુદ્ધ પાણી મળતું હોવાના અહેવાલ બાદ શૈક્ષિક સંઘ આવ્યું એક્શનમાં. શૈક્ષિક સંઘે અમદાવાદ શાસનાધિકારી અને નગરપાલિકા શિક્ષણ સમિતિને લખ્યો પત્ર. શાળાઓમાં વોચમેન અને સફાઈકર્મીની નિમણૂક કરવા કરી રજૂઆત. મહીસાગર જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ. લુણાવાડા શહેર સહિત તાલુકામાં વરસ્યા છૂટાછવાયા ઝાપટા.
બાલાસિનોર, ગોધરા અને સંતરામપુરમાં પણ છવાયો મેઘાવી માહોલ. સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી. પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાંથી ફરી હાડકા મળ્યા. 20,000 લોકોના આરોગ્ય પર સવાલ. સંપની સફાઈ કરી ગ્રીન નેટ બાંધી હોવા છતાં કોઈ અજાણ્યો શખ્સ નાખી ગયો પશુઓના હાડકા. પાલિકાની નબળી નેતાગીરી સામે જનતામાં રોષ. ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજનું અપમાન. પાલિકાની વોર્ડ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો વેરવિખેર હાલતમાં મળ્યો. તિરંગાનું અપમાન થાય તે હાલતમાં મળ્યા ધ્વજ. જવાબદારો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ. બનાસકાંઠાના અંબાજી ગબ્બર પર્વત પાસે મેગા પ્લાન્ટેશનનો વિરોધ. ધારાસભ્ય કાંતિ ખરાડીએ કર્યો વિરોધ. ધારાસભ્ય અંબાજી પહોંચે તે પહેલા પોલીસે અટકાવ્યા. વૃક્ષારોપણના નામે સ્થાનિકોની જગ્યા ખાલી કરાવવાનો અને કૌભાંડ આચરવાનો આરોપ. મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી પ્રશાસન સતર્ક. કલેક્ટરે લીધી શાળાઓની મુલાકાત. ફૂડ સેફ્ટી વિભાગ અને શિક્ષણ સંયુક્ત ટીમોએ કર્યું ચેકિંગ. બાળકોને અપાતા ભોજન અને પીવાના પાણીની કરાઈ તપાસ. સુરતના ઓલપાડની સોલાર કંપનીમાં ₹67,95,000ની ચોરીનો ભેદ ઉકેલાયો. 4 આરોપીઓની ધરપકડ. 300 કોપર રિબિન અને 1900 કિલો એલ્યુમિનિયમ ફ્રેમની ચોરીનો આરોપ. મુખ્ય સૂત્રધાર હિરપાલ યાદવ હજુ ફરાર. દુષ્કર્મના કેસમાં અંકલેશ્વરની કોર્ટે નરાધમને સંભળાવી 20 વર્ષની કેદની સજા. ઝઘડિયાના જસવંત વસાવાએ લગ્નની લાલચ આપી સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ. કોર્ટે પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આપ્યો આદેશ. અમદાવાદની ચુવાડવા ડાંગરવા ગ્રામ પંચાયતનો પટાવાળો 2,500ની લાંચ લેતા ઝડપાયો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે લાંચની કરી હતી માંગણી. એસીબીના ઝટકામાં પટાવાળો મુંજી ઠાકોર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. અમદાવાદમાં એસજીએસટી વિભાગના 2 અધિકારી 25,000ની લાંચ લેતા ઝડપાયા. સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મંસૂરીની ધરપકડ. યુનિક કમ્પ્રેસર ટેકનોલોજીના સંચાલક પાસે ખાતું અનફ્રીઝ કરાવવા બદલ માંગી હતી લાંચ. સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓને હેરાન કરતી ગેંગ પર અમદાવાદ પોલીસનો પ્રહાર. મહિલાઓને હેરાન કરવાના કેસમાં એક મહિલા સહિત 8 આરોપીઓની ધરપકડ. મહિલાઓના નામે ખોટી આઈડી બનાવી આરોપીઓ કરતા હતા પરેશાન. બેંકના એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરતી મેવાતી ગેંગની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. એટીએમમાં અન્ય ગ્રાહકોના પિન જાણી કાર્ડ બદલી દેતા બાદમાં રૂપિયા ઉપાડી લેતા આરોપીઓ પાસેથી 142 એટીએમ કાર્ડ અને 3.5 લાખની રોકડ જપ્ત. રાજકોટના જેતપુરમાં તોડબાજ બોગસ પત્રકારોની ગેંગનો પર્દાફાશ. જીપીસીબી અને ન્યૂઝના નામે ખંડણી ઉઘરાવવાનો અજય જાદવ અને વિજય પરમાર પર આરોપ. એક મિલ માલિક પાસે 30,000 અને બીજા પાસે 50,000નો કર્યો હતો તોડ. દાહોદના દેવગઢ બારિયામાં ડીએપી ખાતરની કાળાબજારીનો પર્દાફાશ. મેંદરા ગામમાં એક ગોડાઉન પર પ્રશાસનના દરોડા. ડીએપી ખાતરની 400 થેલીઓ કબજે લેવામાં આવી. સહકારી મંડળીઓ સાથે સંકળાયેલો છે આરોપી. પશ્ચિમ કચ્છના ખાવડામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. સાંજે 4:46 મિનિટે 3.2ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો. ખાવડાથી 42 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર પાસે નોંધાયું કેન્દ્રબિંદુ. નર્મદા જિલ્લાએ 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં મેળવ્યું પ્રથમ સ્થાન. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજપીપળામાં કર્યો દાવો. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયા. ઓટો સેક્ટરમાં તેજીનો માહોલ. 1 મહિનામાં 2 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલરનું વેચાણ. જુલાઈ મહિનામાં ઈવીના વેચાણે તોડ્યા તમામ રેકોર્ડ્સ. ટીવીએસ મોટર્સે ઈવીના ક્ષેત્રમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું. નોઈડાની શાળાઓમાં 30 થી 60 મિનિટનો સ્ક્રીન ટાઈમ નક્કી. દર 20 મિનિટ પછી મળશે બ્રેક. વાલીઓની ફરિયાદ બાદ શાળામાં 4 થી 5 કલાક સુધી જ ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરવાની સૂચના. સામાન્ય અભ્યાસ અને સવાલ જવાબ માટે બ્લેકબોર્ડનો ઉપયોગ કરવા સૂચના. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ. બેચેનીની ફરિયાદ બાદ દિલ્હી એમ્સમાં કરાયા દાખલ, જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરાઈ. હાલ તેઓ કાર્ડિયોલોજી વિભાગની દેખરેખ હેઠળ. જ્વેલરીનું એક્સપોર્ટ વધ્યું નથી, પરંતુ સોનું 49% મોંઘું થતા આંકડા ચમક્યા. પ્લેન દાગીનાની નિકાસ ઘટી. સ્ટેડિડ જ્વેલરીની 35% નિકાસ વધી. જીજેઈપીસીનો જુલાઈ 2026નો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટનો ડેટા કરાયો જાહેર.